ભાવનગર શહેરમાં રસ્તાઓ પર ખાડાઓ વાહન ચાલકો માટે માથાનો દુખાવો થઈ જતા હોય છે ત્યારે શહેરના ઘોઘા સર્કલથી કબ્રસ્તાનના રસ્તા પર ખાડાઓ પડી ગયા હોય જે સ્થાનિક લોકો દ્વારા માટી દ્વારા ખાડાઓ પૂરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકા એક તરફ ઘરવેરો ઉઘરાવવામાં મશગુલ છે અને નાણાં કોઈ ભરપાઈ ન કરે તો સીલ મારીને પોતાની કડકાઈ દર્શાવતી હોય છે, ત્યારે રસ્તા પર પડેલા ખાડા આખરે મહાનગરપાલિકાના પદાધિકારીઓને કેમ દેખાતા નથી તેવા સવાલ પણ ઉઠી રહ્યો છે। જ્યારે લોકોએ રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવા પડે તે મનપાના શાસકો માટે શર્મજનક બાબત કહી શકાય। મોહનપરા પ્રમુખ સરદાર યુવા મંડળ ભાવનગર શહેરના ઘોઘા સર્કલથી કબ્રસ્તાન જતા રસ્તામાં ખૂબ નાના મોટા ખાડા હતા। એટલે મને અને નરેન્દ્રસિંહ સોલંકીને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે સવારમાં કસરત થઈ જાય ને એક સામાજિક કામ થાય। આ કોઈ તંત્રની વિરોધમાં કામ નથી, પણ ગામમાં આજે પણ રસ્તા છે ગામના લોકો જ રિપેર કરતા હોય છે, વાડી કેળા કે ગામના કેળા, તો સિટીની અંદર પણ આપણી પણ કંઈક જવાબદારી બનતી હોય છે કે આપણા ઘર આજુબાજુ રસ્તામાં આવા ખાડા હોય તો આપણે ખાડા પૂરવા જોઈએ। આ હેતુથી આમ કાર્યક્રમ આખો કર્યો છે। કોઈ સરકારની વિરુદ્ધ, કોઈ તંત્રની કોઈ જવાબદારી વિરુદ્ધ નથી, પણ એક સામાજિક કામ અને એક મેસેજ આપવા માગીએ છીએ। આપણા ઘર આજુબાજુમાં આવો કોઈ ખાડો હોય 2 ટકા ધોઈ નાખી દેવી, આ મોટી સેવા છે।